સુરત પોલીસ કમિશનરના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સરોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે નિયલ ચેકપોસ્ટ 3 રસ્તા પાસેથી એક ઇસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ, ગાંજા અને ચરસની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા અંગે સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.R. વેકરિયા તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી યુ.બે. મેંદપરા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિલેશભાઈ જસવંતભાઈને તેમની અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે આજે સાંજના આશરે 5 વાગ્યાની આસપાસ મહેશદાસ પ્રેમદાસ સાહુ નામનો ઇસમ પોતાની પાસે ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો લઈને નિયોલ ચેકપોસ્ટ નજીક આવનાર છે. મજકૂર ઇસમે શરીરે બ્લેક તથા ગ્રે કલરનો ચોકડીવાળો શર્ટ તથા ગ્રે કલરનું જીન્સ પહેરેલ છે વગેરે મતલબની બાતમી હકીકતના આધારે નિયોલ ચેકપોસ્ટ 3 રસ્તા પાસે રોડ ઉપર જાહેરમાંથી આરોપી મહેશદાસ પ્રેમદાસ શાહને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.